જો વ્યતિકરણનો જે મેઇન ટોપિક છે ફર્સ્ટ એને આપણે કાલે ડિસ્કસ કર્યું હતું. એના મુજબ અહીંયા તમને એક અંદાજ આવશે કે આપણી પાસે એક સોર્સ હશે અને સોર્સમાંથી જે પ્રકાશ નીકળશે તો બે સ્લિટ તૈયાર થઈ જશે, બે બરોબર શલાકાઓ. તો એમાંથી આ બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે? સ્મોલ ડી. અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી. તો અહીંયા કેવું રચાશે? મધ્યસ્થ પ્રકાશિત, એની ઉપર પહેલું પ્રકાશિત, બીજું પ્રકાશિત અને વચ્ચે વચ્ચે કયા આવશે? અપ્રકાશિત આવતા જશે. આ કન્ડિશન બનતી જશે બરોબર. હવે અહીંયા આપણે કોઈ ડિસ્ટન્સ સાથે કમ્પેર કરતા હતા. તો આજે આપણે પહેલા લેક્ચરમાં રિવિઝન જ લઈએ છીએ. શરૂઆતમાં રિવિઝન લઉં છું તો હું તમને પહેલાં પૂછતો જઉં છું, એ મને કહેજો આમાં કે આ રિવિઝનની અંદર મારા ઇક્વેશન્સનું વધારે પહેલાં જરૂરી છે બરાબર. તો ઇક્વેશનમાં બોલો પદ તફાવત કોને કહેવાય છે? પદ તફાવત કોને કહીશું ભાઈ? R2 માઇનસ R1 એને પદ તફાવત કહેતા હતા. એ કેટલા થાય? ડી સાઇન થીટા. ખૂણો નાનો હોય તો હું શું લખું? બરાબર, ઠીક છે. આ પદ તફાવત થતો હતો બરાબર. કદાચ હું એન લેમડા કરી શકું પ્રકાશિત માટે, અથવા શું કરી શકું? 2n-1 લેમડા બાય 2 કોના માટે કરું? અપ્રકાશિત માટે કરું છું. તો આ એક સ્ટેપ બનતા હતા. જો આને ફાઈવમાં કન્વર્ટ કરવું હોય તો ફાઈવ બરાબર કેટલો આવતો હતો? કે R2 માઇનસ R1. ઠીક છે, આ ફાઈવમાં કન્વર્ટ થયો. ઇન્ટેન્સિટીમાં કન્વર્ટ કરવું હોય તો કયું લખાય? I1 પ્લસ I2 પ્લસ 2√I1 I2 cos phi. અને phi કયો લખશો? આ લખશો. અધરવાઇઝ જો બે ઇન્ટેન્સિટી સરખી હોય, I1 બરાબર I2 બરાબર I0 હોય તો I બરાબર કેટલા આવશે? 4I0 cos સ્ક્વેર phi બાય 2. ઠીક છે, આ સ્ટેપ બનતા હતા. બીટા જે શલાકાની પહોળાઈ હતું એનું સૂત્ર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. કોઈ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો લેમડા છે ને એ મ્યુમાં ભાગનો થઈ જાય, તો શલાકાની પહોળાઈ કેટલી થશે? મ્યુમાં ભાગની થશે બરોબર. આ એક અંદાજ રાખવાનો. આટલા ઇક્વેશન ક્લિયર છો બરોબર. હવે આગળ જોઈએ છે તો આગળ મેં ઇક્વેશન્સના ઉપરથી થોડું, જો કે મેં બીટાનું સૂત્ર લખ્યું છે. કયું હતું ભાઈ? લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. જ્યારે મ્યુ માધ્યમમાં મૂકીએ તો લેમડા કેટલો થાય છે? મ્યુમાં ભાગનો. તો બીટા બી કેટલો થશે? બીટા બાય મ્યુ થઈ જશે. હવે અહીંયા આપણે થોડા ક્વેશ્ચન્સ પર આગળ જઈએ. અહીંયા સેન્ટેન્સીસમાં શું કીધું છે સમજો. કેન્દ્રીય મહત્તમ, અહીંયા થોડા શબ્દોની ભૂલ હશે, એને આપણે વધારે નહીં લઈએ. કેન્દ્રીય મહત્તમ કે યંગની ત્યાંની તીવ્રતા મહત્તમ તીવ્રતા કરતાં કેટલી છે? 75%. કોઈ જગ્યાએ તીવ્રતા છે એ મહત્તમ કરતાં કેટલામાં ભાગની છે? 75% છે. તો એ અંતર શોધો. તો આપણી ઇન્ટેન્સિટી જે છે I બરાબર એ કેટલી થઈ? 75% I0 મુખ્ય કરતા. તો I બરાબર કેટલા લખું? 3/4. I0 નહીં રાખતો હું, I ડેશ બરાબર 3/4 I રાખું છું હાલ પૂરતું બરોબર. અધરવાઇઝ એક બીજું કામ બી કરી શકું. બીજું કામ કયું કરું? મહત્તમની તીવ્રતા, જો બે ઉદ્ગમની તીવ્રતા સરખી છે, બે ઉદ્ગમની તીવ્રતા સરખી છે તો અહીંયા એક વસ્તુ સમજો. આની તીવ્રતા I છે, આની તીવ્રતા I0 છે, બંનેની તીવ્રતા I0. તો સેન્ટર પર મળતી હોય કેટલી હોય? 4I0 હોય. તમે લોકોને યાદ છે કે નહીં? બરોબર. તો એ પરથી હું અહીંયા સ્ટેપ વાઇઝ યુઝ કરી શકું છું 4I0. અધરવાઇઝ હાલ પૂરતું એમના એમ રાખું છું. ચલો, આ એક રિલેશન આવી ગયું છે બરોબર. હવે આ 3/4 ટાઈમ I0 જેટલી મળતી હશે તો એનું અંતર કેટલું થાય? તો અંતર કેટલું થશે એ મારે ફાઇન્ડ કરવું હોય તો શું કરી શકું બોલો? આપણું સૂત્ર જ છે I બરાબર કયું? 4I0 cos સ્ક્વેર phi બાય 2. કરી શકું છું આટલું બરોબર છે? સમજ આવી જશે ને? તો અહીંયા તમે જ્યારે કેટલા લખી શકો છો? આ 4I0 તો મુખ્ય વેલ્યુ છે બરોબર છે. તો હું અહીંયા એક કામ કરું છું, એક કામ અહીંયા જ લખી દઉં છું. 75% કોના જેટલા થાય? 4I0 જેટલા બરોબર છે. તો એ પરથી અહીંયા હું લખું છું I ના બદલે 3/4 4I0 ઇઝ ઇક્વલ ટુ 4I0 cos સ્ક્વેર phi બાય 2. ખબર પડી? કન્ફ્યુઝ નથી ને તમારે કોઈ કન્ડિશનમાં? વાસ્તવમાં આના બદલે તમે I ડેશ લખશો ને તોય ચાલશે. I ડેશ લખો તોય ચાલે, કારણ કે I ડેશ બરાબર કેટલા આવ્યા? 3/4 I લખાય. તો એ વખતે I બરાબર કયું લખશો? I
કોસ સ્ક્વેર 5/2 અથવા હું તમને એકવાર કન્ફ્યુઝન નહીં ક્રિએટ કરાવતો કારણ કે આમાં વધારે કન્ફ્યુઝન 4i0 થશે. તમને સાદું સૂત્ર એમ લખાઈ દઉં તો i ડેશ બરાબર i સેન્ટ્રલની તીવ્રતા કોસ સ્ક્વેર 5/2 આમ લખી શકું. હવે આપણી પાસે છે કે i ડેશ કેટલા છે 3/4 i બરાબર i કોસ સ્ક્વેર 5/2 થઈ ગયું એટલું બરોબર. સેન્ટ્રલ કરતા 3/4 ગણી કોસ 5/2 કેટલા આયા √3/2 તો 5/2 કેટલા આયા 30 તો 5 કેટલો થયો 60 બરોબર. એકવાર ક્લિયર થયું પણ મારે 5 નહીં શોધો મારે શું શોધવું છે અંતર શોધવું છે તો અંતર બી ફાઇન્ડ કરી શકું. શું કરી શકું બોલો 5 મળી ગયો તો અંતર ફાઇન્ડ કરી શકું. 5 π/6 કહેવાય ને 5/3 કહેવાય. બોલો તમે લોકો વિચારો હું કહી દઉં સીધો તો જવાબ તો મળી જશે. 5 બરાબર k r2 - r1 છે ને. હા તો અહીંયા 5 બરાબર શું લખું k r2 - r1. મારા r2 - r1 શોધવા છે કે x શોધવા છે x શોધવા તો r2 - r1 ના બદલે શું લખું x d/d લખું બસ તો આવી ગયો જવાબ. 5 = k ના બદલે કેટલા લખું 2π/λ અને આના બદલે x small d/D ઠીક છે. અને 5 કેટલા છે π/3 તો π/3 = 2π/λ x small d/D. ફાઇનલ ચેક કરીએ x મળે જે આવતું હોય. મેથડ સમજ આવી છે. કદાચ આ દાખલાને સીધો ગણવો હોય તો ગણી શકીએ. કઈ રીતે સમજો તમે લોકો આ સૂત્ર લખો છો ને i બરાબર i0 cos સ્ક્વેર 5/2 તો 5 ના બદલે કેટલા લખાય જો આ સૂત્રને અલગ અલગ રીતે આપણે લખી કહીએ જેથી એમાં તમે સીધો યુઝ કરી શકો. i બરાબર કયું સૂત્ર છે 4i0 cos સ્ક્વેર 5/2 આમે લખાય 4i0 cos સ્ક્વેર k r2 - r1/2 અથવા શું લખાય 4i0 cos સ્ક્વેર k x small d/2 આમે લખાય સીધું એ જવાબ આવી શકે છે. મેથડ ક્લિયર થાય છે કે સમજાવવું હવે તો યુઝ કરવાનો એપ્લિકેશનમાં ધ્યાન રાખજો. નેક્સ્ટ હવે ક્વેશ્ચન છે જો અહીંયા મેં તમને કહ્યું હતું અહીંયા થોડા શબ્દોની ટાઈપિંગમાં મિસ્ટેક છે એ સમજો. યંગના પ્રયોગમાં કાણાની પહોળાઈ એટલે કયું આવશે સ્લિટની પહોળાઈ યાદ આવે છે મેં તમને કંઈ કીધું હતું સ્લિટની પહોળાઈ છે તો તીવ્રતાનો ગુણોત્તર i1 i2 થાય તો તીવ્રતા સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હતું ઠીક છે. તો i proportional to w હતું તો i1/i2 બરાબર w1/w2 તો અહીંયા કયું છે બમણી હોય મતલબ પહેલી બમણી હોય બીજી બમણી હોય હું ધારી લઉં છું કે ω2 = 2 ટાઈમ્સ શું થશે ω1 તો પણ કેટલો જવાબ આવ્યો ભાઈ 1/2 થયો. મહત્તમ ન્યૂનતમનો રેશિયો કેટલો તો i max/i minimum યાદ આવે છે કે ભૂલી ગયા છો કયું આવે √i1 + √i2 and √i1 - √i2 ઠીક છે. અને એનો શું થશે સ્ક્વેર થઈ જશે. √i1 એટલે i1 કેટલા છે 1 છે તો √1 - √2 ડિવાઇડેડ બાય √1 - પ્લસ આવશે ને નીચે 2 અને આનો શું થયો સ્ક્વેર થયો. સાદુરૂપ તો ગમે એમ આપીએ કે આ કેટલા 1.41 વત્તા 1 એટલે કેટલા થયા 2.4 થયા અને આ નીચે કેટલા થયા 0.4 સ્ક્વેર 36 આવી ગયો. પડે સમજ ગણી શકો ને હવે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ y બદલે x લખી શકો y લખી શકો એનાથી કોઈ ફરક નહીં પડતો. x બરાબર કેટલા આપ્યા છે લેમ્બડા D/3D. ત્યાં ઇન્ટેન્સિટી શોધો. ઇન્ટેન્સિટીનું સૂત્ર કયું મેક્સિમમ માટે લખતો તો આવું 4i0 લખતા હતા ને આપણે 4i0 ડિસ્ટર્બ કરે છે તો એ કન્ડિશનમાં હું શું લખ્યું i બરાબર i ડેશ બરાબર i cos સ્ક્વેર 5/2 5 ના બદલે શું કરતો તો હું યાદ કરો k r2 - r1 અને k ના બદલે અચ્છા ચલો એક જ મિનિટ i લખ્યો મેં cos સ્ક્વેર k
R2 માઇનસ R1 અને R2 માઇનસ R1 એક્સ ડી અપોન ડી થશે. તો અહીંયા લખી દઉં છું એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી, પણ નીચે 2 તો રહે ને. ઠીક છે, ડેટા મૂકીએ આમાં. કેટલા રહે? આઈ કોસ સ્ક્વેર, કે ના બદલે કેટલા લખું? 2 પાઈ બાય લેમડા. એક્સ ના બદલે લખી દઉં છું લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, અને એ કેટલા રહ્યા? ડી અપોન 2D. રહ્યું આટલું? તમે જોશો તો પહેલા 2 2 શું થઈ ગયો? કેન્સલ થયો. લેમડા લેમડા કેન્સલ, આ બંને શું થઈ ગયું? કેન્સલ. કેટલો રહ્યો ભાઈ? પાઈ રહ્યો. કોસ પાઈ કેટલા થાય? -1. -1 નો સ્ક્વેર એટલે +1. તો કેટલો જવાબ આવ્યો? આઈ આવે. આવડે દાખલામાં? અઘરા નહીં હો, થોડુંક પ્રેક્ટિકલ એપ્લિકેશન જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આમાં બહુ સારો ક્વેશ્ચન, બહુ ધ્યાન આપવા જેવો ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી ક્વેશ્ચન કરતાં કોન્સેપ્ટ વધારે છે. બરોબર છે? કોન્સેપ્ટ વધારે છે. મેં આ જે એક્ઝામ્પલ છે એ લગભગ સિંગેજમાં હતો, ત્યાંથી મેં ગુજરાતી કરીને મૂક્યો છે. બરોબર છે? સિંગેજનો સારો એવો એક્ઝામ્પલ છે. તમે લોકો થોડુંક આની અંદર એક જ એક્ઝામ્પલ હું માનું ત્યાં સુધી જે સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ કહેવાય એની અંદર બધું જ સમજ આવે એવું છે. જો સમજજો, પહેલાં શું આપ્યું છે? લેમડા કેટલો કીધો છે? 5000 એંગસ્ટ્રોમ. એક રંગવાળી પ્રકાશનો ઉપયોગ કર્યો છે. સ્મોલ ડી 1 mm. પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર 1 mm છે. આમાં થોડું મને લાગે છે કંઈક મિસ્ટેક છે. 1 મીટર હશે, છોડો, હું અહીંયા ધારી લઉં છું 1 મીટર ધારું છું. આ કેટલા લીધા મેં? 1 mm. આ કેટલા લીધા છે? 1 મીટર. પહેલાની તીવ્રતા કેટલી છે? I0. બીજાની તીવ્રતા કેટલી છે? 4I0. તો સ્લીટની પહોળાઈ, ફ્રિંજ એટલે સ્લીટ થશે, સ્લીટની પહોળાઈ કેટલી? એક કામ કરો, તમે લોકો પેમ્ફલેટ લાયા હોય તો એમાં સુધારી દેજો, નહીંતર પછી કન્ફ્યુઝન રહેશે. કેટલું લખું છું? 1 મીટર. શું કરી શકું? ફ્રિંજની પહોળાઈનું સૂત્ર કયું? લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. બરોબર? તો એ ઓપ્શનની કેલ્ક્યુલેશન અહીંયા બતાવું છું. લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી એ બીટા થશે. લેમડા બોલો તો 5 ગુણ્યા 10⁻⁷. કેપિટલ ડી 1 અને સ્મોલ ડી 10⁻3. કેટલા આવ્યા? 0.5 mm થયા. ઠીક છે ને? તો 0.5 mm શું આવી ગયું? સ્લીટની પહોળાઈ આવી છે. હવે બીજું સેન્ટેન્સ શું કીધું છે? પડદા પર કેન્દ્રથી 5મી ન્યૂનતમ વચ્ચેનું અંતર કેટલું? ચલો, કેન્દ્રથી 5મી ન્યૂનતમ. તો આપણે એક કામ કરીએ, n બરાબર 5. અપ્રકાશિત થયું ને? અપ્રકાશિત છે એનું અંતર. તો કયું આવે? λ/2. બસ ડેટા મૂકો. x શોધવો છે તો હું 5 લખું. ચલો અહીંયા બરાબર લખી દઉં. 5 લખી દઉં તો 10 ઓછા 1 એટલે કેટલા થયા? 9/2 લેમડા થયું. x કેટલા આવ્યા? 9/2 લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. 9/2 લેમડા હતો 5 ગુણ્યા 10⁻⁷. આ ડી 1 થશે. અને આ કેટલો? તમે પેલો લખી દો ને બીટા, તો એ ચાલે. બીટા કેટલો હતો? 0.5 mm હતો. ઠીક છે ને? mm માં હતું આ. તો આ એક જવાબ આવ્યો, x આવી ગયો. મારે ગણવો નહીં, આને સીધું રાખું છું આટલું. બરોબર? નેક્સ્ટ સેન્ટેન્સમાં શું કીધું છે? y બરાબર એટલે x બરાબર 1/3 હોય ત્યાં તીવ્રતા કેટલી? x બરાબર 1/3 હોય ત્યાં તીવ્રતા કેટલી? ચલો સી ઓપ્શનમાં. બી થયો. સી બરાબર x બરાબર 1/3 mm છે ને? mm છે. તો ત્યાં તીવ્રતા કેટલી? કયું સૂત્ર વાપરું? ભાઈ 1 મિનિટ. કઈ ડિફરન્સ દેખાય છે કે મારા ઇક્વેશન્સમાં પ્રોબ્લેમ થશે કે રાઈટ છો તમે લોકો? બે તીવ્રતાઓ અલગ અલગ છે. બરોબર? ભૂલ ના કરો નહીંતર જવાબ નહીં આવે. કયો આવે? હા, ગુડ. તો I બરાબર કયું થયું? I1 એક 4I0 પ્લસ I0 પ્લસ 2√4I0 ગુણ્યા I0 cos phi. phi કાર્ડ નાખીને આપણે y નું x નું સ્ટેપ લખું છું કે R2 - R1 x સ્મોલ d અપોન કેપિટલ D કહી શકું? ઓકે, ડેટા વાળું જ મૂકવા જઈએ તો જ આ કેટલા થયા?
5i0 પ્લસ 4i0 કૌંસમાં શું રહ્યું કોસ. ચલો અહીંયા હું સેપરેટ લઈ લઉં છું કે XD અપોન સ્મોલ ડી બરાબર કે ના બદલે કેટલા લખું 2π/λ. x કેટલો છે 1/3 mm છે ને એને પછી જોઈશું બરાબર છે. અને એક જ મિનિટ હાલ પૂરતું તો આ x સ્મોલ ડી અપોન કેપિટલ ડી આ એક મેં સ્ટેપ લખ્યું છે બરાબર છે. જે ડેટા વાઇઝ આપણે કિંમત મૂકવી છે એમાં મૂકતા જઈએ. તો અહીંયા તમને જે સ્ટેપ છે એમાં સમજીને કિંમત લખાવો તો k બરાબર 2π એમના એમ રાખું લેમડાના બદલે 5 ગુણ્યા 10⁻⁷. x કેટલા લખું 1/3 ગુણ્યા અથવા એક જ મિનિટ તમે લોકો આ રીતે લખજો પણ મને થોડો અંદાજ આવે છે એટલે હું લખું છું. x ના બદલે મેં કેટલા લખ્યા 1/3. એક મિનિટ હા mm અને લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી છે ને એના બદલે હું બીટા લખી દઉં તો શોર્ટ થઈ જશે આપણો દાખલો બરોબર. તો અહીંયા હું ચેન્જ કરી દઉં છું થોડુંક ભલે વાર થતી 2π એમના એમ રાખું છું x એમના એમ રાખું છું અને આના બદલે શું કરું છું 1/β બરોબર. તો બોલો અહીંયા કેટલા આયા 2π x ના બદલે 1/3 mm માં બીટા mm માં હતું કેટલું હતું 0.5 mm અને 0.5 એટલે 1/2 થઈ જાય બરોબર છે. ઓકે બીટા છે ચલો હું અહીંયા 1/0.5 રાખું તો 2 ક્યાં જતા રહેશે ઉપર જાય ને તો મારી થોડી લખવામાં ભૂલ થઈ હતી એટલે. હવે કેટલા આયા કોના બદલે આવ્યું ભાઈ 5 ના આના બદલે જ આવ્યું છે આ જે ડેટા લખ્યો છે કેટલા થયા 4π/3 કેટલા થાય 4π/3 એટલે 240 થાય. 240 કયા ચરણમાં આવે 270 પછી પહેલા આવે ત્રીજામાં આવે ત્રીજામાં કોસ ઋણ બરોબર. તો અહીંયા કયો આવે માઇનસ જો અહીંયા હું કોસ કેટલા લખું છું 4π/3 લખું છું ઠીક છે. તો અહીંયા જ્યારે સ્ટેપ લખીશ તો હવે સમજો ભલે દાખલો મોટો રહ્યો પણ બહુ સારો દાખલો છે તમને ખ્યાલ આવી જશે 5i0 પ્લસ 4i0 અને કોસ 4π/3 એટલે કોસ 240 કયામાં આવ્યા ત્રીજામાં એટલે ઋણ છે પણ કેટલા થાય કોસ 240 એટલે 180 ઓછા કેટલા કરું 180 પ્લસ 60 કરું તો કોસ 60 હતા અને કોસ 60 કેટલા થાય 1/2 થશે. તો જવાબ કેટલો આવ્યો -1/2. ફાઇનલી જવાબમાં આન્સર કેટલો આવ્યો ભાઈ 3i0. પડી સમજ દાખલો શાંતિથી સમજો જો કે આવડે એવો છે પણ એક વખત પેટર્ન સમજ આવી જાય પછી માથાકૂટ નહીં રહે. x બરાબર કેટલા 1/3 mm તો i શોધવો છે તો આપણે આની અંદર સ્ટેપ લખ્યું i1 + i2 + 2√i1 i2 cos phi. આમાં i1 4i0 i0 + 4i0 * આ લખી દીધું. cos કેટલા લખું phi ના બદલે હવે યાદ આવી ગયું k r2 - r1 તો k xd upon d. હવે k ના બદલે મેં લખ્યા 2π/λ x small d upon d તો 2π એમના એમ રાખ્યા x એમના એમ રાખ્યા અને આના બદલે બીટા કરી નાખ્યો. હવે તમે અંદર ડેટા મૂક્યા 4π/3 જવાબ આવ્યો. 4π/3 માં શું સમજ્યા ભાઈ કે કયા ચરણમાં આવ્યું ત્રીજામાં આવશે તો cos તો નેગેટિવ છે એટલે જવાબ માઇનસ આવશે પણ 4π/3 થાય કેટલા 240 થયા ને અને cos 180 + 60 એટલે કોસમાં તો 180 + 60 કરું તો 60 જ આવવાના તો એ કન્ડિશનમાં cos 60 જવાબ આવે અને -1/2 થશે. તો અહીંયા તમને મેં -1/2 મૂક્યા તો આટલો જવાબ આવ્યો. આવડે ઓકે. હવે એક સમજવા જેવો પોઈન્ટ આવ્યો છે કે 1000 મી નંબર ઓફ 1000 મી અધિકતમ અથવા પ્રકાશિત નું અંતર કેટલું. ચલો અહીંયા તમને બતાવું છું. હવે જોઈએ તો 1000 n બરાબર કેટલા કયા છે 1000 પ્રકાશિત નું અંતર કેટલું. જો નંબર વધી ગયા મેં તમને એક હિન્ટ કીધી હતી કે d sin θ 30 થી મતલબ કે મોટો ના થઈ જવો જોઈએ યાદ આવે છે હા. તો એ કન્ડિશનને પહેલા ચેક કરું છું તો d sin θ બરાબર કયું આવે n લેમ્ડા આવે. d કેટલો છે 10⁻³ છે sin θ n કેટલા 1000 અને આ કેટલા 5 × 10⁻7 છે. ફાઇનલી ચેક કરું sin θ મને કેટલા આવે ભાઈ 0.5 થાય 1/2 થયા તો θ કેટલો થયો 30 જે નાનો નથી મોટો છે તો પછી મારે એ સૂત્ર બદલી કાઢવું પડતું હતું
અને મેં તમને એક હિન્ટ કીધી હતી કાલે કે શું કરી શકું, તો મને આમાં શું માગ્યું છે, અંતર શોધવું છે. કેટલા જણને યાદ છે? ખૂણો મોટો બન્યો કે નહીં? તો પછી ડી સાઇન થીટા યુઝ નહીં કરું. હું અહીંયા લખીશ થીટા મળ્યો તો ટેન થીટા બરાબર કયું સૂત્ર મેં કીધું હતું? એક્સ અપોન ડી. ટેન 30 કેટલા? એક્સ બરાબર કેટલા આયા? ડી બાય રૂટ 3. ડી પડી સમજ? ડી બરાબર 1 છે તો કેટલા આયા? 1 અપોન રૂટ 3. આ સ્ટેપ ડિફરન્ટ થયું. ઓકે, તમને હજી એક ક્વેશ્ચન પૂછ્યો છે, કદાચ એક બાકી છે. 5000મી મહત્તમનું અંતર કેટલું? સેમ કોન્સેપ્ટ યુઝ કરીશ. હવે પહેલા સમજીએ એને. જો આમાં તમને જેવું દેખાય છે ને એવું કશું જ નહીં હોતું, બરાબર છે? તો આ જે ઓપ્શન છે એમાં પહેલા તો એ જો મેક્સિમમ કેટલી બની શકે છે, શલાકાઓ મેક્સિમમ કેટલી બની શકે. તો જો સાઇનની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? સાઇન થીટા બરાબર કેટલા લખી શકું? મેક્સિમમ જોવા જાઓ. ચલો એક જ મિનિટ, હું અહીંયા તમને ક્લિયર કરું છું. એ પરથી તમે જુઓ ડી સાઇન થીટા. ડી કેટલો છે? બરાબર એન લેમ્ડા. સાઇનની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 1 થાય. હા, તો એને એ વખત કેવો બન્યો હશે? મેક્સિમમ બન્યો હશે. તો હું સાઇન 1 કરી દઉં તો ડી સાઇનના બદલે 1 બરાબર એન મેક્સ ઇન્ટુ કયું થયું? લેમ્ડા. તો ડી તો કેટલો છે? બરાબર એન મેક્સ એના એન લેમ્ડા કેટલો? 7. તો એન મેક્સ કેટલો આવ્યો? 1/5 કરશો ને 2000 આવશે. તો 2000 આવે છે. અને આને જવાબમાં કયું કીધું? 5000નું અંતર. તો શક્ય જ નહીં. ખબર પડે છે? બસ આ કોન્સેપ્ટ, આટલા 5 કોન્સેપ્ટને માઇન્ડમાં એકવાર સેટ કરો ને તો દાખલો તો ઠીક છે પણ આપણને ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય. દાખલો મહત્વનો નથી પણ ફંડામેન્ટલ મહત્વનું. 5 ડિફરન્ટ કોન્સેપ્ટ આપ્યા છે, બરોબર? જો ફર્સ્ટ એને શું કીધું છે એ જો સમજો શાંતિથી. હું અત્યારે ક્લિયર જ કરાવું છું અને આપણે કંઈ આમાં વધારે છે નહીં. તમે લોકો પહેલાં ક્લિયર કરતા જાઓ. જે આપ્યું છે આપણે લખી દીધું છે. પહેલાં તો એની ફ્રિંજની પહોળાઈ બીટા માગી છે. આ જ બીટામાં હું બીજો ચેન્જ કરું છું, કારણ મ્યુ માધ્યમમાં મૂકી દઈએ તો ફ્રિંજની પહોળાઈ કેટલી થાય તમને ખબર હોવી જોઈએ. બીટા બાય મ્યુ થવી જોઈએ, બરાબર? એટલે એક કોન્સેપ્ટ એ ક્લિયર થયું. સેકન્ડ કોન્સેપ્ટ અહીંથી ચાલુ થશે કે કેન્દ્રીય મહત્તમનું 5મી ન્યૂનતમથી અંતર. 5 એટલે કે નાની ન્યૂનતમ છે, તમે બિંદાસ લખી દો ડી સાઇન થીટા વાળું. પણ જ્યારે મોટું આવે ત્યારે ધ્યાન રાખવાનું છે, બરોબર? તો અહીંયા 5મી ન્યૂનતમનું અંતર માંગ્યું તો તમે કયું ઇક્વેશન લખશો ભાઈ? પદ તફાવતને કમ્પેર કરો. કયું હતું લખતા હતા? બોલો. 5મી ન્યૂનતમ તો 2n - 1 લેમ્ડા બાય 2 બરાબર એક્સ ડી અપોન ડી. બસ કમ્પેર કરો, તમને એક્સ આવી ગયો. જવાબમાં એ કામ પૂરું થયું. અહીંયા માંગ્યું છે y બરાબર 1/3 હોય. તીવ્રતા કેટલી? હમણાં મેં સમજાયું. કયું? i1 + i2 + 2 √ i1 i2 cos phi. phi ના બદલે શું લખશો? k r2 - r1. r2 - r1 ના બદલે xd upon d. અલગથી ખૂણો શોધી કાઢો જેમ મેં અહીંયા સમજાવ્યું અને એ ખૂણાની કિંમત અંદર મૂકી દો, તમને i મળી જશે. નેક્સ્ટ હવે શું માંગ્યું? 1000નું મહત્તમ અંતર. પહેલા તો માઇન્ડમાં અટકવાનું જ્યારે વધારે પડતું આવે ત્યારે કે ખૂણો મોટો બની જશે. ખૂણો મોટો બને તો તમારે એક કામ કરો, પહેલા જ ખૂણો શોધો કે ડી સાઇન થીટા બરાબર કેટલા છે? એન લેમ્ડા. ડી કેટલા લખ્યા? 10 - 3. એન 1000 ને લેમ્ડા લખ્યા તો જોયું 1 હાફ આવી ગયું. ખૂણો મોટો છે તો પછી હું ડી સાઇન થીટા બરાબર એક્સ ડી અપોન ડી યુઝ નહીં કરું. કયું લખીશું? ટેન થીટા સેપરેટ લખીશ એક્સ અપોન ડી. અને મારે એક્સ જોઈએ છે તો એનું રિલેશન આપી દઉં. પછી કે 2000 5000 કેટલું? તો જોવો તો ખરા પહેલા 5000 સુધી પહોંચે છે કે નહીં પહોંચતું, બરોબર છે? તો આપણે પહેલા એને શું કર્યું? મેક્સિમમ વેલ્યુ. હવે તમને એમ કોઈ વખત મેક્સિમમ વેલ્યુ શોધવાનું કે તો સાઇન કેટલો લઈ લેવાનો? 1 લેવાનો, જોવાનું કેટલું આવે છે. હવે તમે જો અહીંયા ડી સાઇન થીટા બરાબર એન લેમ્ડા આવ્યું તો અહીંયા જ્યારે સાઇન મેક્સિમમ 1 કરી દઉં તો આના ઉપરથી જોયું તો કેટલો જવાબ આવશે? 2000 આવ્યો. હવે 2000 થી વધશે નહીં તો એની મેક્સિમમ વેલ્યુ 2000 છે તો 5000 શક્ય નથી. પડી ગઈ સમજ કે સમજાવું હજી? બરોબર. ચલો એન મેક્સિમમની વેલ્યુ 0.5 સમજો 1.5 આવી. હું તમને હજી ક્વેશ્ચન પૂછું છું, એક જ મિનિટ, આપણે આગળ જોઈએ. સમજો કોન્સેપ્ટ જ ક્લિયર કરવાના છે ને કે અહીંયા મેક્સિમમ બની તો આ જે મેક્સિમમ કેટલી બને છે, કઈ રીતે છે એને આપણે ઓબ્ઝર્વ કરીએ. તો અહીંયા મારી પાસે ડી સાઇન થીટા બરાબર એન લેમ્ડા છે. મેં મેક્સિમમ માટે સાઇન મેક્સ કેટલો લઈ લીધો છે?
1 લીધો છે તો મારે ડી બરાબર કયું થયું n લેમ્બડા તો n બરાબર કયું થયું ડી અપોન લેમ્બડા મેં ધાર્યું છે કે ડી અપોન લેમ્બડા મારી પાસે 2.5 આયા તો હું કયા લઈશ ભાઈ 2.5 આયા તો મારી પાસે કેટલી શલાકાઓ બનતી હોય આમાં 2.5 થી સાઇન નું વેલ્યુ ઓછી જ હોય એટલે કાં તો n બરાબર મારે કેવા લેવા પડે 2 લેવા પડે 2 3 નહીં લેવાના n થી ઓછા લેવાના 2 લઈશ તો 2 લઈશ એટલે એનો મતલબ એક મધ્યસ્થ પ્રકાશિત તો હશે જ મારી જોડે બરોબર છે બીજી કઈ આવે પ્રથમ અપ્રકાશિત આ બીજી કઈ આવી પ્રથમ અપ્રકાશિત બીજી અપ્રકાશિત આગળ છે જ નહીં કારણ કે 2 સુધી જ બને છે અહીંયા પહેલી પ્રકાશિત બીજી પ્રકાશિત ઉપર સેમ સિચ્યુએશન બોલો પહેલી અપ્રકાશિત બીજી અપ્રકાશિત પહેલી પ્રકાશિત બીજી પ્રકાશિત ટોટલ પ્રકાશિત શલાકાઓ કેટલી બની બોલો 1 2 બરોબર 3 4 અને 5 તો એનો મતલબ 2n + 1 શું થયું પ્રકાશિત અને અપ્રકાશિત કેટલી 1 2 3 4 2n કેટલા અપ્રકાશિત ખબર પડી છે તો જ્યારે બી આવો કોન્સેપ્ટ આવે તો આપણને તરત ખબર પડી જો કેટલી અપ્રકાશિત બનશે કેટલી પ્રકાશિત બનશે 2n કેટલી બની અપ્રકાશિત અને 2n + 1 સમજો આજ ડી અપોન લેમ્બડા શોધ્યો હોય તમે હવે કોન્સેપ્ટ એકવાર ખબર પડી કે તમને આ સ્ટેપમાં યુઝ કરવો હોય તો તમારે શું કરવાનું ડી સાઇન થીટા બરાબર n લેમ્બડા આ ના યાદ રાખો સીધું યાદ રાખો n બરાબર કયા રાખી દો ડી અપોન લેમ્બડા એ જો તમને 3.5 મળ્યા હોય બોલો ફટાફટ કહી દેશો તો કેટલી 7 પ્રકાશિત અને 6 અપ્રકાશિત પડે સમજ હવે એ કન્ડિશન જ હશે એટલે તમારે હવે આ સ્ટેપ યાદ રાખી લેવાનું હું માનું ત્યાં સુધી આ સ્ટેપ જ યુઝ કરવાની જરૂર છે કયો યાદ કરવાનો છે મેક્સિમમ બરાબર અપ્રકાશિત હોય ને જો પહેલા એને શું તમને શું પૂછશે યાર મને એમ કહો તો શું પૂછશે મેક્સિમમ કેટલી શલાકાઓ રચાય છે મેં શું શોધવાનું ટ્રાય કરું હું અપ્રકાશિત પ્રકાશિતની વાત જ નહીં કરતો હું એમ પૂછું છું મેક્સિમમ કેટલી રચાય તો મેક્સિમમ રચાય એટલા માટે તો હું પ્રકાશિત શોધી કાઢું પછી ઓટોમેટિક નંબર તો મને મળી જાય છે ખબર પડે છે કે નહીં એટલે તમારે કયું લખવાનું n બરાબર ડી અપોન લેમ્બડા લખવાનું જો એ જે આવે 5 આવતા હોય તમે કહીએ કહો ભાઈ 5 પ્રકાશિત ને સોરી 11 પ્રકાશિત અને 10 અપ્રકાશિત એમ સીધું લઈએ કહો છો બરોબર એ માટે કોઈ બીજું સૂત્ર બનાવવાની જરૂર નહીં ક્લિયર થઈ જશે હવે ઓકે બીજો કોન્સેપ્ટ અહીંયા તમને પૂછાય કે એક લેમ્બડા 1 બરાબર ટેક્સ્ટબુકમાં એક ક્વેશ્ચન આપ્યો છે 5200 એંગસ્ટ્રોમ અને લેમ્બડા 2 બરાબર 6500 એંગસ્ટ્રોમ આ બે તરંગ લંબાઈઓ એક જ જગ્યાએ સંપાદીકરણ કરે છે આનું કોઈ પ્રકાશ હશે એ સમજો હું અહીંયા તમને બતાવું છું ભાઈ આપણે આ પોઝિશન છે તો આ બે તરંગ લંબાઈનો અથવા આકૃતિ દોરવાની એ જરૂર નથી ફક્ત એક સમજાવું બે તરંગ લંબાઈઓ એક જ જગ્યાએ સંપાદીકરણ કરે છે અને સંપાદીકરણ કરશે તો ન્યૂનતમ નંબર એના કયા હશે કયું લખાય n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2 હવે તમને એમ કહે છે કે ભાઈ આ કોઈ જગ્યાએ ન્યૂનતમ પ્રકાશિત કરે છે તો n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2 કરું પણ ન્યૂનતમ અપ્રકાશિત સંપાદ કરતો હોય તો 2n1 -1 લેમ્બડા 1/2 બરાબર 2n2 -1 લેમ્બડા 2/2 એ કમ્પેર કરવાનું બરોબર પ્રકાશિત કહેતો એ કરશો અપ્રકાશિત કહેતો એ કરશો દાખલો આવશે ત્યારે હું બતાવી દઈશ તમને હવે જો સેમ કોન્સેપ્ટ અહીંયા થોડોક ડિફરન્ટ પૂછ્યો છે અહીં કહ્યું છે લેમ્બડા 1 3000 એંગસ્ટ્રોમ એ જ કોન્સેપ્ટ આવ્યો છે મેં હમણાં કહ્યું એ છે લેમ્બડા 2 9000 એંગસ્ટ્રોમ બરાબર અને ડી બરાબર 1 mm છે કેપિટલ ડી 1 મીટર કેન્દ્રીય મહત્તમ કે જો મતલબ કે એવું અંતર કે જ્યાં સંપૂર્ણ અંધારું છે એટલે બેની અપ્રકાશિત સંપાદ થાય છે ખ્યાલ આવે છે એ અંતર શોધો કેન્દ્રીય મહત્તમ થી કે જ્યાં સંપૂર્ણ અંધારું છે એટલે બે ન્યૂનતમ શું થાય છે કમ્બાઇન્ડ થાય છે તો હું શું લખીશ ભાઈ યાદ કરો લેમ્બડા 1/2 બરાબર 2n2 -1 લેમ્બડા 2/2 ક્લિયર છો અહીંયા તમે લોકો એડજસ્ટ કરી શકો છો આ 2 કેન્સલ થઈ જાય
2n1 માઇનસ 1 બાય 2n2 માઇનસ 1 બરાબર શું લખી શકું? લેમડા 2 બાય લેમડા 1 કેટલા છે? 3 આવે. 9000 ભાગ્યા 3000 કેટલા થઈ જશે? 3 થશે. મલ્ટીપ્લાય કરીને એકવાર ઇક્વેશન લેવાનો ટ્રાય કરીએ તો 2n1 માઇનસ 1 બરાબર કેટલા લખું? સોરી 6n2 માઇનસ 3 થઈ જાય એટલું. હવે આના એક તરફ લાવું તો અહીંયા કેટલા લખી શકું? 2n1 માઇનસ 6n2 બરાબર કેટલા રહેશે? -2 થાય. હવે આની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની આવે તો મિનિમમ વેલ્યુ માટે આપણે એક કામ કરી લો, કોઈનો એક 1 લેવો પડે અથવા કોઈ પ્રોપર વેથી આપણે ફાઇન્ડ કરવી પડે. પણ મારો સમજાવવાનો અર્થ એટલો છે કે આ ટાઈપની ક્વેશ્ચન એડવાન્સ લેવલમાં થોડા જતા રહે છે. પણ ધારો કે સિમ્પલ વેમાં પૂછાય તો ગણી શકો, તમે લોકો યુઝ કરી શકો. જો આમાં પછી શું થાય કે તમારે n1 n2 ની વેલ્યુ કોમ્પ્લિકેટેડ રીતે ફાઇન્ડ કરવી પડશે. પણ હું તમને એક પૂછું છું કે આને છોડો, અહીંયા પ્રકાશિત રચાતું હોય, પ્રકાશિત સંપાત થતું હોય તો તમે અંતર શોધી શકો? કયું આવે? n1 લેમડા 1 બરાબર n2 લેમડા 2 તો કેટલા આયા? n1 બાય n2 કેટલા થશે? ચલો ટ્રાય કરી લો, અહીંયા જોઈ લો. ભલે વાર થતી એનાથી કોઈ ફરક. n1 લેમડા 1 બરાબર n2 લેમડા 2 તો n1 બાય n2 લેમડા 2 બાય લેમડા 1 બરાબર કેટલા થયા? 3 જ થયા. હવે તમે વિચાર કરો, 3 નહીં થયા, 3/1 થયા છે. ઉલટું થાય ને, બરોબર? 3/1 થશે. તો બીજા પહેલાની કઈ? ત્રીજી પ્રકાશિત શલાકા, અને બીજાની કઈ? પહેલી પ્રકાશિત શલાકા સંપાત થાય છે. બરોબર? તો સમજો, પહેલાની ત્રીજી પ્રકાશિત અને બીજાની પહેલી પ્રકાશિત સંપાત થાય છે. હવે આ સંપાત થતા હોય તો અંતરે શોધી શકું? કઈ રીતે આવે અંતર? જો સમજજો, આ અંતર કયું આવે? એવું જરૂરી નહીં કે આ ત્રીજું જ સંપાત થાય પછી 2 વડે ગુણો તો બીજા નંબરની કઈ સંપાત થાય? પહેલાની છઠ્ઠી અને બીજાની બીજી. પછી એ રીતે 3 વડે ગુણીએ તો અલગ આવે. કન્ડિશન એવી બનતી જશે. હવે તમે લોકો આમાં x પૂછાય તો x d upon સ્મોલ d બરાબર n લેમડા જ લખતા હતા ને, તો મારે n1 લેમડા 1 એ લખાય. બરાબર શું લખાય? તો 2 માટે લખો, ગમે તેનું યુઝ કરો અને તમને x મળી જશે. ચોપડીમાં દાખલો આપ્યો છે આવો, તમને યાદ હોય તો. NCERT નો એક એક્ઝામ્પલ છે. ક્લિયર થાય છે? ઓકે, હવે થોડો કોન્સેપ્ટ આવ્યો છે. કોન્સેપ્ટ એ કહે છે કે ભાઈ આ જે વચ્ચેની કેન્દ્રીય ફ્રિન્જ આપણને એવું લાગે છે કે આ ભાઈ કેવી હશે? રેખીય જોવા મળે છે. વચ્ચે મહત્તમ હોય ને આજુબાજુ બધી આ જોવા મળે. આવું હોય ને, ઓરિજિનલ એવું નહીં હોતું ભાઈ. ઓરિજિનલ આ ટાઈપ જોવે છે. ખબર પડે છે? એ શેપ નહીં હોતો, આ શેપ હોય છે. કયો હોય છે? અતિવલય ટાઈપનો શેપ હોય. એટલે તમે પડદા ઉપર જોશો તમને થોડીક આમ વળેલી દેખાય, વચ્ચે કેવી હશે? શાર્પ સફેદ હશે. ઠીક છે? નેક્સ્ટ હવે એક બીજો કોન્સેપ્ટ યુઝ કરું છું કે સમજો 2 ફ્રિન્જ કેવી પડી છે? 2 સ્લિટ સમાંતર પડી છે અને પડદો સામે રાખ્યો છે. અત્યાર સુધી આપણે શું જોતા હતા ભાઈ? 2 સ્લિટ આમ પડેલી છે, પડદો ક્યાં રાખતા હતા? આમ રાખતા હતા. મેં કોઈ દિવસ આમ નહીં વિચાર્યું કે 2 સ્લિટ આમ પડી છે ને અહીંયા કઈ શલાકા રચાશે. ખબર પડી કે નહીં? મેં કહ્યું તમને વાસ્તવમાં એવું કઈ છે નહીં કે આ અહીંયા સામે જ રચાય. ઉપરે બને તો ત્યાં કઈ રચાશે? તો એ વખતે જો સામે જોવામાં આવે ને, સામે, તો એ આખી વર્તુળાકાર શલાકાઓ હશે આની જેમ. આની નાની એક્ઝેક્ટ સામે જોઉં તો મને કઈ દેખાશે? વર્તુળાકાર. તો આમ થઈને હું ઉપર જોઈશ તો એ કેવી દેખાશે? વર્તુળાકાર દેખાશે. બરોબર? આનું હું તમને સ્ટેપ આખો ક્લિયર કરાવીને પછી સમજાવું છું. હવે હું અહીંયા તમારા સામે આ બધું લાવ્યો છું પણ તમારા લેવલનું કામનું નહીં. મેં લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું પણ મને એવું લાગ્યું કે આની કોઈ જરૂર નહીં. બરોબર છે? એટલે હું અત્યારે હાલ તો આ સ્લાઇડને થોડીક એવોઇડ કરું છું. ફક્ત એક કોન્સેપ્ટ પૂરતો તમને થોડોક આઈડિયા આપી દઈશ. તમે લોકો આના ઉપર જતા નહીં, કોઈ મતલબ વગરનું રહેશે. લાસ્ટ યર મેં કરાવી દીધું હતું પણ એનો કોઈ અર્થ નહીં. ફક્ત અહીંયા એક પૂછવા ખાતર પૂછું છું. જો આ 2 સ્લિટ છે, 2 વચ્ચેનું અંતર કેટલું હશે? 3 લેમડા છે. હવે એક્ઝેક્ટ સામે પથનો તફાવત કેટલો થાય? અહીંથી જાવ તો S1 કહેવાય, અહીંથી જાવ તો કયું આવ્યું? S2. તો S1 માઇનસ S2 એ જ પથ થયો ને. તો પથનો તફાવત કેટલો થયો? 3 લેમડા ના થયો? જો સમજો, અહીંથી જાવ તો S1, અહીંથી જાવ તો S2,
તો આ બેનો પથનો તફાવત આટલો જ થાય ને, 3 લેમ્ડા. તો n લેમ્ડા થયું. તો સામે કઈ પ્રકાશિત રચાતી હોય? ત્રીજી પ્રકાશિત હશે. ખબર પડી છે? પછી એના ઉપર કઈ આવશે? પછી જેમ સિક્વન્સ બનતો જશે એમ આવી જશે. બરોબર? હવે તમે લોકોને ખબર પડી છે અહીંયા? એક વસ્તુને સમજો. આમાં મને એમ કહો, ડી બરાબર 3 લેમ્ડા છે. હું તમને ક્વેશ્ચન પૂછું છું એ કહેજો. ડી બરાબર 3 લેમ્ડા છે તો મેક્સિમમ કેટલી રચાય? લેમ્ડા, ડી બાય લેમ્ડા હતું કે નહીં? હા તો કરો. 3 રચાય છે. હા તો અહીંયા સામે કઈ મળી? ત્રીજી પ્રકાશ રચાય છે કેટલી? 3 જ રચાય છે. તો ખ્યાલ આવે છે? તમને અંદાજ આવે છે આ કન્ડિશનમાં? આ સ્ટેપ હશે અને આનો ઉપયોગ બી સમજાવું છું તો જ સમજજો. અહીંયા બોલો 3.5 લેમ્ડા છે તો પથનો તફાવત સામે કેટલો આવે? ઊંઘતા નહીં હો. 3.5 લેમ્ડા છે તો પથનો તફાવત સામે કયો આવશે? 3.5 લેમ્ડા આવ્યો. અને 3.5 લેમ્ડા આવ્યો ને એટલે આપણને ખ્યાલ આવે કે અપ્રકાશિત રચાતી હશે, કારણ કે 1/2 થયું ને. તો 3.5 લેમ્ડા બરાબર કયું લખ્યું? 2n - 1 લેમ્ડા. તો 7 લખ્યા અને આ કર્યું તો n બરાબર કેટલા આવ્યા? 4. તો એક્ઝેક્ટ સામે કઈ હશે? અહીંયા લખવામાં થોડી ભૂલ છે પણ કઈ, સોરી 3 લેમ્ડા લખ્યું ને એટલા માટે. 3.5 હોય તો અહીંયા કઈ આવે? ચોથી અપ્રકાશિત. બરોબર છે? અને n બરાબર 4 આવ્યા એટલે તમને ખબર પડી ગઈ કે એ સ્ટેપમાં કેટલી રચાતી હશે. ઠીક છે? ઓકે. 3.2 લેમ્ડા હોય શું થાય? પદનો તફાવત કેટલો થયો? 3.2 થયો. તો શું થશે? યાદ કરો. વચ્ચે સામે કશું જ નહીં રચાય. સામે કઈ નહીં રચાય પણ એના ઉપર કઈ આવશે? ત્રીજી પ્રકાશિત. ખબર પડે છે? નીચે ત્રીજી પ્રકાશિત, પછી ત્રીજી અપ્રકાશિત. એને આકૃતિ અહીંયા સમજાવું. જો અહીંયા તમે લોકો જોશો તો આ તમને ખ્યાલ આવશે. આ સ્ટેપ બનતી જશે. કઈ કન્ડિશન સમજો. પછી હું તમને આખું વિઝન ક્લિયર કરાવું છું કે આ કહેવા શું માંગે છે, આખું કન્ડિશન શું છે. તમને એમાં ઇઝી સમજ આવી જશે, કોઈ વધારે નહીં લાગે. પહેલા શરૂઆતમાં થોડુંક આપણે ધ્યાન આપીએ. આ 3 લેમ્ડા છે તો સામે કઈ રચાઈ? ત્રીજી પ્રકાશિત. એના ઉપર બીજી પ્રકાશિત, પહેલી પ્રકાશિત અને આગળ જતા મધ્યસ્થ આવશે. ઉપર મધ્યસ્થ આવે. હવે હું તમને બેનું કોમ્બિનેશન કરાવડાવું એટલે તમને ઇઝી ખબર પડશે કે કહેવા શું માગશે. નીચે સેમ કન્ડિશન હશે. પછી અહીંયા જો એક જ મિનિટ. હવે તમે અહીંયા જોયું 3.5 લેમ્ડા હતું તો સામે કયું આવ્યું? 3.5 લેમ્ડા. તો કઈ આવી? ચોથી અપ્રકાશિત આવી. એના ઉપર જાઓ, ત્રીજી પ્રકાશિત, ત્રીજી અપ્રકાશિત. એમ કરતા કરતા આગળ શું આવશે? મધ્યસ્થ આવે. નીચે શું આવશે? મધ્યસ્થ આવે છે. બરોબર? હવે હું તમને આ સ્ટેપના આધારે જો તો અહીંયા તમને 3.2 લેમ્ડા યાદ કરો. બોલો 3.2 લેમ્ડા થયું તો સામે શું? કશું જ નહીં. એના ઉપર કઈ આવી? ત્રીજી પ્રકાશિત. પછી કઈ આવી? ત્રીજી અપ્રકાશિત, બીજી પ્રકાશિત, બીજી અપ્રકાશિત અને એમ કરતા આગળ મધ્યસ્થ આવશે. હવે તમે અહીંયા જોયું કે n બરાબર 3 આવ્યા હતા. તો n બરાબર 3 આવ્યા તો કેટલી પ્રકાશિત? હું તમને બતાવું કઈ રીતે 8 થાય છે. એક મિનિટ અહીંયા સમજાવો. તમને લાગ્યા કેટલા? 7 પ્રકાશિત અને 6 અપ્રકાશિત. રાઈટ છો તમે લોકો. એમાં બહુ પડવાનું નહીં. એડવાન્સ લેવલનો કોન્સેપ્ટ. આ કન્ડિશન ક્રિએટ થશે. બરોબર? આખું વાસ્તવમાં કંઈ એવું છે જ નહીં. શલાકાઓ બધી વર્તુળાકાર રચાય છે. બરોબર છે? એના કારણે આપણને એવું લાગે છે, એક દિશાભ્રમ થતો હોય એવું ફીલ થશે. બરોબર? અને એ વસ્તુ સમજાઈએ નથી. હું નહીં માનતો કોઈ પેટર્નમાં ક્લિયર કરાયું હોય. તમે લોકો એક વિચારો કે આ 2 YDSC પ્રેક્ટિકલમાં 2 સ્લીટ છે. હવે સ્લીટની એક્ઝેક્ટ સામે જોઉં તો પથનો તફાવત 0 ના થયો તો ત્યાં મધ્યસ્થ ના રચાય. બરોબર? અહીંયા પથનો તફાવત કેટલો? 0. તો કઈ રચાશે? મધ્યસ્થ રચાય. ઓકે. અહીંયા પથનો તફાવત કેટલો? 3 લેમ્ડા. તો ત્યાં કયા પ્રક્રમની રચાય? ત્રીજી પ્રકાશિત. અહીંયા કઈ રચાશે? બીજી પ્રકાશિત, પહેલી પ્રકાશિત. અહીં કઈ આવી? મધ્યસ્થ. ફરી પાછું કયું આવ્યું? પહેલી પ્રકાશિત, બીજી પ્રકાશિત. એમ આ તો ચારે બાજુ ફરે છે. તો એનો મતલબ શું થાય ખબર છે? ઉપર ગોળ સર્કલ બની જાય છે. આખો એક સર્ક્યુલર રાઉન્ડ હોય ને એમાં આપણે ઉભા રહ્યા હોય. આ ધારો કે એક સમજી લો ગોળ કોઈ ભાગ છે અને એની અંદર જ વચ્ચે આપણે ઉભા રહ્યા, 2 સ્લીટ પડેલી છે. તો ઉપર જોઈશ ને તો શું લાગશે? વચ્ચે એક પ્રકાશિત ટપકું દેખાશે. બરોબર છે? અથવા લાઈન જતી હોય એ ટાઈપનું દેખાય. અને બીજું એની આસપાસ શું થશે? આમ વલયો બનતી જશે. એ આવી સિચ્યુએશનમાં આવી વલયો બનતી જાય. બરોબર? એ વલયો બનશે. એટલા માટે હું જ્યારે સામે જોઉં છું ને
તો એ વલય અહીંથી શરૂ થતી હોય અને આમ બનતી 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 આવે, તો એટલે તમે જ્યારે સામે જોશો ને તો એનો શેપ કેવો થતો ખબર? આવો અતિવલય થઈ જતો હતો. વિઝન ક્લિયર થાય છે પહેલા એમ કહો? તો બસ આટલું સમજવાનું છે અને આની અંદર કંઈ ડિટેલ તમારે લખવાનું કે એવું કંઈ કરવાનું નથી. સ્લાઇડ રાખજો, જ્યારે જોવું હોય તો એને રિવાઇઝ કરી લેવાનું છે. બરોબર? એટલે તમે એક વસ્તુ માઇન્ડમાં સેટ રાખો, આપણે કયું ગણતરી લેવાની છે? સાવ લંબ વાળી જ લેવાની છે, પેરેલલ વાળી નહીં લેવાની. પેરેલલ વાળી પૂછાય તો તમને તરત અંદાજ આવો જો કે આ વર્તુળાકારની વાત કરે છે સામે. બરોબર છે? અને પદ તફાવત જેટલું પૂછાય, વધારે ના પૂછાય એમ. અને જો કે પૂછાશે નહીં, પણ આ એકાદ બે ક્વેશ્ચન જેડબલી મેન્સમાં પૂછાયા છે એટલે મેં તમને લીધા છે. બાકી હું એમાં ડેપમાં નહીં લઈ જતો. સમજ આવી ગઈ હવે ઓરિજિનલ શલાકાઓ કઈ રીતે રચાય છે? હવે તમને એક સિમ્પલ હિન્ટ આપી દઉં છું, જે ઉપયોગમાં લાગે તો યુઝ કરવાની આવશે, બાકી કોઈ જગ્યાએ વધારે નહીં પડે. કે જો હું અહીંયા લંબ લઉં છું, આ જે સમજો કે આપણી પાસે બે સ્લીટ છે, એક S1 S2 સ્લીટ છે, S1 S2 સ્લીટ અને એના લંબ લઈએ તો એમાં તો આપણે કોઈ માથાકૂટ જ નહીં. ડી સાઇન થીટા બરાબર ડી ટેન થીટા બરાબર એક્સ ડી અપોન ડી વાપરીએ છીએ. પણ જો હું પેરેલલ લઉં, આ બે સ્લીટ પેરેલલ હોય, અહીંયા શોધવાનું હું ટ્રાય કરું તો ડી સાઇન થીટા જેટલો પદ તફાવત નહીં, પણ કયો લખવાનો છે? આ બસ યાદ રાખજો, કયો હવે? ડી કોસ થીટા થશે, બાકી એનાથી વધારે નહીં આવે. પડી સમજ? જ્યારે હું સમાંતર લઈશ તો પથનો તફાવત કેટલો થયો? ડી કોસ થીટા. અને લંબ લઉં તો કયો આવે? ઓકે, રિવાઇઝ કરું એકવાર કે ઊંઘી જશો? ક્લિયર થયું છે હજી? ચાલો, બાકી બહુ આમાં જોવાની જરૂર નથી એટલે હું વધારે નહીં લઈ જાઉં. એક ક્વેશ્ચન મેં તમને કહ્યો હતો, કદાચ યાદ હોય તો, ગુજકેટ ચલાવતો હતો કે નીટ જ્યારે ચલાવતો ત્યારે મેં હિન્ટ આપી હતી. પડદાની એક્ઝેક્ટ સામે કયા નંબરની શલાકા રચાય? સોરી, બે સ્લીટ આપી હોય ને તો સ્લીટની એક્ઝેક્ટ સામે કયા નંબરની શલાકા રચાય? તો એનું સીધું સૂત્ર યાદ કરજો. જો કે મેં સાબિત કરીને બતાવ્યું હતું. તમે સાબિત કરવું હોય ફક્ત હિન્ટ આપું, તમારે તૈયાર નહીં કરવાનું. અહીંથી આ અંતર કેટલું ભાઈ? ડી. અહીંથી આ અંતર કેટલું? રૂટ ઓફ થયું આટલું. તો પથનો તફાવત અહીંયા કેટલો આવે? રૂટ ઓફ ડી સ્ક્વેર પ્લસ સ્મોલ ડી સ્ક્વેર માઇનસ કેટલા? ડી થાય. હવે આની વનહાફઘાત થાય. અહીંથી આપણે કેપિટલ ડી ને બહાર કાઢી નાખીએ તો આવું સ્ટેપ આવે. પછી તમને એક ખબર હશે કે આ દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરું તો વનહાફ ક્યાં લઈ લઈએ? નીચે લઈ લઈએ અને કૌંસ છૂટો પાડીએ તો આટલું સ્ટેપ રહે. આ યાદ રાખી દેવાનું સીધું જ. કયો થાય? જ્યારે એક્ઝેક્ટ સામે શલાકા બને તો પથનો તફાવત કેટલો? ડી સ્ક્વેર અપોન 2D. અને એના બરાબર પછી ત્યાં પ્રકાશિત રચાતી હોય શું લખું? n લેમ્બડા. ન પ્રકાશિત રચાતી હોય ખબર પડી? એક્ઝેક્ટ સામે બને તો આ વપરાશે. ઓકે, તમારું લેવલ છે તો ગણાવું, બાકી મને લાગતું નહીં આને ટાઈમ પાસ કરવાનું. ઠીક છે, છોડો. કયું છે ભાઈ ખબર છે? આ પેરેલલ છે અને કે સામે કઈ રચાય તો કયું સૂત્ર વાપરવાનું? હવે ડી કોસ થીટા, પથનો તફાવત થયો, પછી ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરવાની કહે છે. છોડો એને, જવા દો અત્યારે. તમને મેં લાસ્ટ ટાઈમ ગણાયા હતા, અત્યારે હાલ છોડ દો. આની બી કોઈ જરૂર નથી, હું કેન્સલ જ કરું છું. બરાબર? અહીંયા પાતળી ફિલ્મનું બી નહીં બતાવતું. મેં 3 વસ્તુ કેન્સલ કરી છે. કઈ કઈ તમને જો એ જરૂર નથી, કારણ કે મેન્સ લેવલ પર ઠીક છે, મેન્સ લેવલ પર હોત તો હું કરાવી દેત, પણ આમાં એટલી જરૂર નહીં પડે. એક આની ડી કોસ થીટા વાળા સ્ટેપની, પછી આ પેરેલલ જ્યારે પસાર થતું હોય ત્યારે શું થાય, અને આ સ્ટેપમાં કઈ કન્ડિશન આવશે, પરાવર્તિત તંત્રમાં કઈ રહેશે. હવે હું એક વસ્તુ તમને પરાવર્તિતમાં હિન્ટ આપી દઉં છું, એ બહુ કામની છે. એકદમ ઇઝી છે. પરાવર્તિત જ્યારે રિફ્લેક્શન થતું હોય, જો અહીંથી પ્રકાશ આવે છે, આગળ જાય છે અને થોડો ટ્રાન્સમિટ અહીંયા થતો હોય અને એ પછી આગળ જઈને આમ થઈને આગળ વધતો હોય, આગળ ક્યાંક સંપાદીકરણ કરી દેશે બે જણા. બરાબર છે? તો એ વખતે ક્યાંક શલાકા રચાઈ જશે. તો માઇન્ડમાં એટલું યાદ રાખવાનું ભાઈ, જ્યારે પણ પરાવર્તિત થાય તો કળા તફાવત કેટલો વધી જશે? પાઈ જેટલો વધશે. સોરી, કેટલો વધી જશે? પાઈ જેટલો વધી જશે. એ શું બની જશે? લેમ્બડા જેટલો સેન્ટેન્સીસ કહી શકીએ. બરોબર? હવે તમે એક વસ્તુ વિચાર કરો, એમાં બીજું કંઈ આવશે નહીં, આપણું જે સૂત્ર થશે ને એ ચેન્જ થશે. હું અત્યારે હાલ એક કામ કરું છું, તમે લોકો આની રહેવા દો પરાવર્તિત તંત્ર માટે, કારણ કે એમાં પછી તમે લોકો કન્ફ્યુઝ થશો ને, જે આવડે છે ને એ ભૂલી જશો. બરાબર? એટલે જેટલું કર્યું છે એટલું પરફેક્શન પર જાઓ. આ સ્લીટ વાળું એક સમજી લો. સ્લીટ વાળું સમજવા જેવું છે. પહેલા એક પ્રકાશી અંતરને સમજીએ છીએ.
તો નોર્મલ કેસમાં હું માનું ત્યાં સુધી એક વસ્તુ ધ્યાન આપો કે જ્યારે પ્રકાશ હવામાં ગતિ કરતો હોય, થોડું ધ્યાન આપજો કે ખ્યાલ આવી જશે. પ્રકાશ હવામાં ગતિ કરતો હોય તો c વેગથી ગતિ કરે છે, t સમય માટે કરે છે. તો આટલું અંતર કાપતા એને સમય d બરાબર c ઇન્ટુ t લખી શકું, બરોબર છે. પણ ધારો કે હવે એક સિચ્યુએશન ચેન્જ થાય છે અને એક સ્લીટ મૂકી દઉં છું. એ સ્લીટની જાડાઈ મેં d જેટલી રાખી છે. આને પછી એવોઇડ કરી દઉં છું, બરાબર. પછી એ જોઈએ છે સ્લીટમાંથી પ્રકાશ d પહોળાઈમાં છે એમાંથી પસાર થાય છે, તો એ દરમિયાન એને જે અંતર કાપે છે એ d છે, એનો સમય t છે. એ દરમિયાન એનો વેગ v હશે. તો બોલો d બરાબર શું લખાય? vt લખાશે. d બરાબર vt લખાય. હવે તમને એ ખબર છે કે n બરાબર આનો વક્રી ભવનાંક n હશે, તો n બરાબર શું લખાય? c અપોન v. c અપોન v છે તો v બરાબર, અથવા ચલો c ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? nv થયા. હું આને સાઈડમાં રાખીને મૂકી રાખું છું. હવે તમે આ એક સ્ટેપ ખબર પડી, જ્યારે પ્રકાશ માધ્યમમાંથી પસાર થતો હોય, v વેગ હોય, t સમય લાગે છે, d જાડાઈ છે, તો d બરાબર v ઇન્ટુ t થયો. હવે આટલા જ સમયમાં t સમયમાં હવામાંથી કેટલું અંતર કાપે? તો હવામાં વેગ કેટલો? c અને સમય કેટલો? t. તો એ અંતર કેટલું આવ્યું? d ડેશ આવ્યું. તો બેનો પથનો તફાવત હું લઉં તો આમાં અંતર થયું c ઇન્ટુ t, આમાં કેટલું થયું? d થયું, આટલું અંતર. તો પથનો તફાવત હું અહીંયા લખું છું બરાબર d ડેશ માઇનસ કેટલા કરું? d કરું. d ડેશ કેટલા છે? c ઇન્ટુ t માઇનસ d. c ના બદલે શું લખું? n vt માઇનસ d. vt બરાબર શું આવે? vt બરાબર d લખાય. તો n d માઇનસ d બરાબર કયું આવ્યું? n માઇનસ 1 ઇન્ટુ d. તો પથનો તફાવત કેટલો પડ્યો મને? n માઇનસ 1 ઇન્ટુ d. તમારે યાદ નહીં રાખવાનું આ મને યાદ છે એટલે હું શીખવાડું છું. બાકી પ્રિપરેશન માટે તમારે આ સૂત્ર જ યાદ રાખવાનું છે. પથનો તફાવત કેટલો પડે છે? n માઇનસ 1. એટલે એનો મતલબ જ્યારે હું માર્ગમાં આ મૂકું છું ને ત્યારે પથનો તફાવત મને કેટલો મળ્યો? n માઇનસ 1 મળ્યો. અને પ્રકાશી અંતર જ્યારે બી પૂછે તો કયું લખવાનું? ct મુજબ આવશે. ઓકે. હવે તમને એક વસ્તુ સમજો, અહીંયા બે સ્લીટ પડેલી છે અને અહીંયા એક સામે કોઈ મધ્યસ્થ શલાકા રચાય છે. તો અહીંયા બે સ્લીટની સામે એક સ્લીટ એડજસ્ટ કરું છું. આવી કોઈ પાતળી એક ફિલ્મ મૂકી દઈએ છીએ અને એ ફિલ્મ t જાડાઈની છે અને મ્યુ વક્રી ભવનાંક છે. એ મૂકીએ એટલે બોલો અહીંયા મધ્યસ્થ રચાશે? બદલાઈ જશે. જો પહેલા શું થતું હતું, નોર્મલ સ્ટેજમાં એવું હતું કે અહીંયા બે સ્લીટ હતી તો આનો અંતર કેવું હતું? સરખું હતું. તો અહીંયા મધ્યસ્થ રચાતું હતું. પણ હવે શું થયું? પ્રકાશને આમાંથી વધારે સમય લાગશે પસાર કરતા અને આ જલ્દી પહોંચી જશે. તો બે વચ્ચે પથનો તફાવત પડી ગયો, બરોબર. તો એનો મતલબ ત્યાં મધ્યસ્થ નહીં રચાય, કંઈક બીજા જ નંબરની શલાકાઓ આવી જશે. હવે એ કેટલી આવશે એ સમજો. તો જ્યારે t જાડાઈની શીટ મૂકીએ પછી પદ તફાવત કેટલો થાય? તો એનું સૂત્ર યાદ રાખજો, r2 માઇનસ r1 માઇનસ t કૌંસમાં મ્યુ માઇનસ 1. t શું છે? સ્લીટની જાડાઈ અને મ્યુ વક્રી ભવનાંક. આપણે કયું લખતા હતા? d કૌંસમાં n માઇનસ 1. મૂળ તો એ જ થયું ને, t કૌંસમાં મ્યુ માઇનસ 1. તો યાદ રહ્યું છે આ સૂત્ર? પદનો તફાવત સ્લીટ મૂકો એટલે કયું થઈ જાય? r2 માઇનસ r1 માઇનસ t n માઇનસ 1 કો મ્યુ માઇનસ 1 કો જે આવશે, બરોબર છે. હવે આટલું સમજ આવી ને? તો ચલો એક બીજી સ્ટેપ લઉં છું. તમને એમ કે ભાઈ હવે જો આ સ્ટેપ છે r2 માઇનસ r1 બરાબર t કૌંસમાં મ્યુ માઇનસ 1 બરાબર કેટલા લીધા છે મેં? ડેલ્ટા x છે. હવે ક્વેશ્ચન વાઇઝ અહીંયા આપણે એક જોવા જઈએ. હું સૂત્ર લખી દઉં છું, r2 માઇનસ r1 માઇનસ t કૌંસમાં મ્યુ માઇનસ 1 બરાબર કેટલા લખ્યા મેં? ડેલ્ટા x. હવે તમે એક વસ્તુ કહો મને, અહીંયા બે સ્લીટ છે અને આપણે મધ્યસ્થ જગ્યાએ આ મૂકું છું તો અહીંયા કયા નંબરની રચાતી હશે અથવા શું થયું હશે? સ્લીટ મૂક્યું તો કંઈક બદલાઈ ગયું ને. હવે ચલો મને એટલું કહો, અહીંથી અહીંયા મધ્યસ્થ પાયે જાય તો શું સરખું હશે?
R2 માઇનસ R1 તો સરખો જ છે ને. જો અત્યાર સુધી હું તમારો એક બીજું ભ્રમ બી દૂર કરાવું છું ભાઈ, આમાં R2 માઇનસ R1 પદ તફાવત નથી. પદ તફાવત કયો થયો? આ આખો થયો, ડેલ્ટા એક્સ પદ તફાવત છે. આવી જ્યારે કન્ડિશન આવે ને તો R2 માઇનસ R1 પદ તફાવત નથી, પણ શું થયું? આખો પદ તફાવત. કેમ R2 માઇનસ R1 નહીં? વચ્ચે સીટ મૂકીને એને પસાર થતા વધારે સમય લાગે છે, એટલે R2 માઇનસ R1 નહીં રહ્યો, એ બધો ટોટલ થઈને થયો પદનો તફાવત. તો મારે જ્યારે અંતર જોવું તો R1 ને R2 તો કેવા છે? સરખા જ છે. તો જ્યારે વચ્ચે પ્રકાશિત શલાકાર રચાય તો R1 ને R2 નો ડિફરન્સ 0 થાય. તમે જો અહીંથી જવાનો ને અહીંથી જવાનો, એ ડિફરન્સ કેટલો થઈ જાય? 0 થશે. તો જ્યારે મધ્ય n બરાબર O પાસે જ્યારે રચાતી હોય તો આના બદલે શું લખું? 0. માઇનસ કેટલા થયા? માઇનસ કાઢ નાખો, એનાથી કોઈ ફરક નહીં પડે. ટી કૌંસમાં કેટલા આવ્યા? મ્યુ માઇનસ 1 થયા. હવે એના બદલે તમે પ્રકાશિત રચાતી હોય શું લખો? n લેમ્બડા. અપ્રકાશિત રચાતી હોય તો લેમ્બડા બાય 2. ફંડામેન્ટલ સેટ થાય છે આમાં કે વાસ્તવમાં થતું હતું શું? સ્લીટ મુકાઈ ને, એટલે સ્લીટ ના મુકાઈ એ પહેલા તો શું હતું? R2 માઇનસ R1 0 હતો, બરોબર છે. એટલે આપણને ખબર પડી ત્યાં કયું રચાય છે? મધ્યસ્થ પ્રકાશિત રચાય. પણ જેવું સ્લીટ મૂકી એટલે R2 માઇનસ R1 તો 0 જ રહ્યો, પણ આટલો પદ તફાવત આવી ગયો. હવે એ ત્યાં કયું બનાવે છે એ આપણે જોવું પડશે. એ બરાબર n લેમ્બડા કરું તો પ્રકાશિત બને, 2n માઇનસ 1 કરું તો અપ્રકાશિત બને. બોલો, જા ભલે નીકળવા દે. પડશે સમજ? બીજું મેં કીધું કોઈ ક્વેશ્ચન હશે, પણ ક્વેશ્ચન તો તમારો હતો નહીં. બરોબર છે, ઠીક છે. હવે કન્ફ્યુઝન તો નહીં ને? મને થોડું ડર લાગે છે આ બધા સમજાવતા કે ભાઈ આટલું બધું ડિટેલમાં જઉં છું તો તમે લોકો, પણ ડિટેલ નહીં જવું તો તમે દાખલાઓ ખોટા કરો છો, બરોબર છે. અને એના માટે હું થોડો ઓરલ આઈડિયા આપી દઉં છું, ભલે એક લેક્ચર વધારે જાય એનાથી કોઈ ફરક નહીં પડે. હવે જો એક બીજી વસ્તુ બતાવું કે તમને ક્વેશ્ચન એમ પૂછે કે આ જગ્યાએ મધ્યસ્થ પ્રકાશિત રચાય છે. સમજો અહીંયા નીચે લાવી દઉં છું, અહીંથી. હવે અહીંયા જેવી સ્લીટ મૂકીને એટલે મધ્યસ્થ પ્રકાશિત ખસીને ક્યાં જતું રહ્યું? ઉપર જતું રહ્યું. તો એમ કહે છે કે ત્યાં મધ્યસ્થ પ્રકાશિત રચાય તો એ અંતર કેટલું હશે? તો તમારે શું 0 લખશો? R2 માઇનસ R1 0 લખશો? જુઓ તમે સિમ્પલ વિચારો, R2 માઇનસ R1 તો 0 નહીં થતા, એ તો અહીંયા જ 0 થતા હતા. પણ તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા મધ્યસ્થ રચાઈ તો ડેલ્ટા એક્સ કેટલો થયો? મધ્યસ્થ રચાઈ ને તો પથનો તફાવત ત્યાં કેટલો થયો? 0 થશે. હવે ડેલ્ટા એક્સ 0 થયો તો એનો મતલબ R2 માઇનસ R1 બરાબર કેટલા થયા? T મ્યુ માઇનસ 1. હવે R2 માઇનસ R1 તો વાસ્તવમાં આની ગણતરી છે, એટલે XD upon D લખાય એના બદલે. તો XD upon D બરાબર કેટલા આવ્યા? T મ્યુ માઇનસ 1. અડધા લોકોને 95% હું તમને કહું એમને ખબર જ નહીં હોતી, ફક્ત એ T માઇનસ T. અને તમે જો એવું કરશો તો એ ચાલશે. તમને એક શોર્ટમાં બતાવું છું, જો એ તમને અમુક જણાનું દિમાગ બંધ થઈ જતું હોય આમાં, તો હું એક સ્ટેપ કહું છું. T કૌંસમાં મ્યુ માઇનસ 1 બરાબર કયું લખાય? પદ તફાવત લખી દો. તો તમારે XD upon D લખવો હોય તોય ચાલે, n લેમ્બડા લખશો તોય ચાલશે, 2n માઇનસ 1 લેમ્બડા બાય 2 લખશો તો બી ચાલશે. એમ કર આનાથી જ કામ ચલાવે છે, બરોબર. ઓરિજિનાલિટી એ નથી, ડિફરન્ટ છે, પણ છતાંય એનાથી કામ ચાલી જતું હોય છે. હવે જો એક વસ્તુ અહીંયા મેં તમને કીધી કે આમાં તમને એટલો ખબર પડી, જ્યારે મધ્યસ્થ પાસે તમને એમ બે ક્વેશ્ચન પૂછે, જેવી સ્લીટ મૂકું છું તો મધ્યસ્થ પાસે કયા ક્રમની રચાય? તો શું 0 કરવાનું? R1 માઇનસ R2 0 કરવાનું. T કૌંસમાં મ્યુ માઇનસ 1 બરાબર n લેમ્બડા કરો પ્રકાશિત, 2n માઇનસ 1 લેમ્બડા કરો અપ્રકાશિત. પછી તમને એમ પૂછે મધ્યસ્થથી થોડું ઉપર મધ્યસ્થ ખસી ગઈ છે, અહીંથી આટલો ઉપર ખસી ગઈ તો શું 0 થયો? મધ્યસ્થ પાસે પદ તફાવત 0 થઈ ગયો, તો ડેલ્ટા એક્સ કેટલો થયો? 0 થયો. અને જો ડેલ્ટા એક્સ 0 થયો તો પછી હું અહીંયા શું કરી કહું? આના પાસે ડેલ્ટા એક્સ 0, અને ડેલ્ટા એક્સ 0 હોય તો કયું લખાય? R2 માઇનસ R1 બરાબર T કૌંસમાં શું આવે? મ્યુ માઇનસ 1. અને એના બદલે શું કરું? XD upon D કરી દો. પડી જાય સમજ હવે? ઓકે. હવે જો એક બીજું બતાવું છું, અહીંયા મેં તમને એ જ ડિસ્કશન કર્યું છે. અહીંયા તમને કહે છે કે મધ્યમાન પાસે 5મા ક્રમની શલાકા મળે છે. યાદ કરો કયું સ્ટેપ? મધ્યસ્થ પાસે બદલાઈ ગયું અને 5મા ક્રમની પ્રકાશિત શલાકા મળે છે. તો સ્લીટની જાડાઈ માટેનું રિલેશન કયું? તો કયું આવ્યું? શું 0 થાય? R2 માઇનસ R1 0. તો T કૌંસમાં મ્યુ માઇનસ 1 બરાબર n લેમ્બડા.
ઠીક છે. પછી તમને એમ કે અહીંયા મધ્યસ્થ શલાકા મળશે તો કયું સૂત્ર મેં તમને કીધું હતું ભાઈ? અહીંયા ટી કૌંસમાં મ્યુ માઇનસ 1 બરાબર એક્સ ડી અપોન ડી અથવા ડી સાઇન થીટા. ખબર પડી ગઈ છે હવે? ઓકે, હવે જો આ સ્ટેપમાં એના જ છે, અહીંયા મૂકે બધામાં સ્ટેપ તો એના જ રહેવાનું છે. હવે આમાં શું કર્યું છે ચેન્જ? આખો ભાગ શેમાં મૂકી દીધો? પ્રવાહીમાં મૂક્યો છે અને પાછી એક વધારાની સ્લીટ મૂકી. તો વક્રી ભવનાંક તો સૂત્ર તો એના જ રહેશે. કયું? R2 માઇનસ R1 ટી મ્યુ માઇનસ 1 ડેલ્ટા એક્સ. પણ મ્યુ ખરો ને સાપેક્ષ બની જશે. કયો આવે? મ્યુ 1 ભાગ્યા મ્યુ 2. બરોબર, મ્યુ 1 ભાગ્યા મ્યુ 2 થશે. તો એનું સૂત્ર એ જ આવશે. આ ક્વેશ્ચન શું કહે છે? બે બાજુ સ્લીટ મૂકી છે તો શું સૂત્રમાં ચેન્જ કરીશ? R2 માઇનસ R1 પહેલાનું લખીશ, T1 કૌંસમાં મ્યુ 1 બાજુમાં પાણી છે, મ્યુ 1 ભાગ્યા મ્યુ 3 માઇનસ 1 બીજાનું લખીશ, માઇનસ આવે ભાઈ, અથવા માઇનસ નું ચલો એક આ બાજથી આવે છે ને, એક સોરી મારી ભૂલ છે, એક ઉપરથી આવે છે ને એક નીચેથી આવે તો પ્લસનો શું થશે? પ્લસ થઈ જશે. T2 કૌંસમાં મ્યુ 2 અપોન મ્યુ 3 બરાબર ડેલ્ટા એક્સ. ખબર પડે છે આમાં કે આ સમજાવું એકવાર? બાકી પછી બહુ જવાની જરૂર નહીં, કોઈ ખોવાઈ જશો એમાં. ઓકે, હવે આ સ્ટેપ એકવાર રિવાઇઝ કરું છું. પેલું આગળનું મારે એની જરૂર નથી હો, અહીંયા તમને રિવિઝન આપું છું. આ રિવિઝનમાં શું કીધું? જ્યારે પ્રકાશ આમ સીધો આવે અને પરાવર્તિત થઈને પાછો જાય ત્યારે પદ તફાવત પાઇપ જેટલો બની જશે, પાઈ જેટલો બની જશે. અને બીજું શું થાય? મહત્તમ હતું ત્યાં ન્યૂનતમ આવી જશે, ન્યૂનતમ હતું ત્યાં તો જો મિનિમા એટલે ન્યૂનતમ થયું, એની શરત કઈ? એન લેમ્બડા હશે. અને મેક્સિમાની શરત કઈ થઈ ગઈ? બસ આટલો ફરક પડ્યો. ક્યારે પણ પરાવર્તિત થઈને સંપાદીકરણ થતું હોય તો જે મેક્સિમા છે મિનિમા બનશે, મિનિમા એ મેક્સિમા બની જશે. પડી જાય સમજ કે હજી સમજાવવું છે? પાઈ બનશે, લખવામાં ભૂલ થયેલી છે. કેટલો આવશે પદ તફાવત? પાઈ જેટલો થશે. ઠીક છે, હવે કે ક્લિયર થાય? કન્ફ્યુઝન છે હજી? આ એક દાખલો ગણીએ. આ ગુજકે લાસ્ટ ટાઈમ જૂના બુકમાં હતો, સારો દાખલો છે, સમજજો, વિચારજો. યંગના પ્રયોગમાં બે પાતળી પારદર્શક શીટ મૂકવામાં આવે છે. સરખી સોરી એની થિકનેસ કેટલી છે? T1 T2 છે. વક્રી ભવનાંક કેટલો હશે? N1 N2. તો આ કિસ્સામાં કયું સાચું છે? તમને મેં સૂત્ર કયું કીધું હતું? યાદ કરો. R2 માઇનસ R1 આ લખાશે બરાબર ડેલ્ટા એક્સ. હવે તમને ક્યાંક મધ્યસ્થ પાસે તો ડેલ્ટા એક્સ એ 0 ને R2 માઇનસ R1 એ 0, કારણ કે R2 માઇનસ R1 કેટલા થાય? 0. અને ત્યાં પાછી મધ્યસ્થ જ મળે છે તો ડેલ્ટા એક્સ એ કેટલો? 0. તો બેને શું કરી દેવાના? સરખાઈ દેવાના. પછી જવાબ આવશે કયો થાય? આ લાસ્ટ ટાઈમ બુકમાં હતો, ટેક્સ્ટ બુકમાં. મેજોરિટી ટીચર્સ ગણીએ, જે બી ગણીએ, સીધું એક જ સૂત્ર કે આ બે સરખાઈ દેવાના, જવાબ આવી જશે. જવાબ આવવાનો મતલબ નથી, કોન્સેપ્ટ કયો છે, ફંડામેન્ટલ કયું છે એ સમજો તો નાનો મોટો ચેન્જ થાય તો એ ખબર પડે. ખબર પડી જશે? નેક્સ્ટ હવે તમે લોકો જાતે વિચારજો કે અહીંયા કયું છે? યંગના પ્રયોગમાં ડી જાડાઈની એક સ્લીટ છે, આ ડી જાડાઈની, અને 1.5 વક્રી ભવનાંક વાળી પ્લેટ મૂકવામાં આવે તો મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહે છે. એટલે મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહે તો એ પ્લેટની જાડાઈ કેટલી થાય? અથવા વાસ્તવમાં એમને શું કહ્યું છે? જો અહીંયા કહ્યું છે કે મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહે તો એક પ્લેટની જાડાઈ કેટલી. તમને એમાં બીજું કઈ નહીં, કઈ જગ્યાથી કેટલી પ્રકાશિત શલાકાના આધારે આપે છે. જો એક વસ્તુ સમજો, વાસ્તવમાં એમ કેવું, જો મધ્યસ્થના સ્થાને પહેલી પ્રકાશિત આવે છે, મધ્યસ્થના સ્થાને શું થશે? પહેલી પ્રકાશિત આવે. તો આપણે સૂત્ર કયું લખીશું? R2 માઇનસ R1 માઇનસ ટી કૌંસમાં મ્યુ માઇનસ 1. પણ મધ્યસ્થ કીધું એટલે એ તો કયું લખું? 0 લખી દઈશ કે અહીંયા પહેલી પ્રકાશિત આવે તો એન લેમ્બડા લખું? નહીં ખબર પડતી? જો એક મિનિટ તમને હવે ક્લિયર બતાવું છું અહીંયા મારી રીતે કે અહીંયા તમે બે શલાકાઓ મૂકી છે. સમજો, આ બધા દાખલાઓમાં ક્લિયર રાખજો, નહીતર તકલીફ પડશે. અહીંયા જ્યાં મધ્યસ્થ રચાય છે ત્યાં કયા ક્રમની આવી? પહેલી પ્રકાશિત. તો હું સૂત્રમાં શું લખીશ? R2 માઇનસ R1 ટી કૌંસમાં 1 બરાબર, પણ ડેલ્ટા એક્સ મધ્યસ્થ રચાય છે કેટલા લઈશ? 0. અને R2 માઇનસ R1 સોરી મારી ભૂલ છે, આ સ્ટેપમાં ડેલ્ટા એક્સ તો મેં 0 લીધા ને. હવે અહીંયા મારે કયું રચાય છે?
પ્રથમ પ્રકાશિત તો R2 માઇનસ R1 0 થાય ડેલ્ટા એક્સ 0 થશે એ મને કહો. અને કયું એ બરાબર n લેમડા લખીએ કું નહીં બરોબર. તો તમને બીજું કંઈ ના આવડે તો એ કંઈ નહીં, જો વધારે કન્ફ્યુઝનમાં ના જતા હું તમને એક સીધા સ્ટેપમાં તમને હિન્ટ બતાવું છું કે ડિફરન્સ કેટલો આવ્યો t ઇન્ટુ મ્યુ માઇનસ 1 બરાબર હું સીધું કયું લખી શકું છું n લેમડા કરી દો તો તમને એમાંથી રિઝલ્ટ મળશે. n કેટલો છે 1 કરી દો તો તમને સીટની જાડાઈ આવી જશે. દાખલો સારો છે, ક્લિયર થાય છે આમાં? ઓકે, બાકી પછી અહીંયા નાના મોટા ક્વેશ્ચન છે, એક બે જોઈ લઈએ. યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કરતા 2 ગણું છે. તો વ્યતિકરણ કેટલી શલાકાઓ રચા? મહત્તમ એટલે અધિક પ્રકાશિત કેટલી હશે? યાદ કરો, તમને મેં હમણાં શીખવાડ્યું. શું કહ્યું છે? બે સ્લિટ વચ્ચેનું અંતર d બરાબર કેટલા કીધા છે? 2 લેમ્ડા. તો n બરાબર 2 ના આવે કે ભૂલી ગયા છો? તો એનો મતલબ કેટલી પ્રકાશિત રચાતી હશે? 5 આવે ને કે 5 આવશે. તો 5 પ્રકાશિત 2n + 1. પછી બોલો, એક રંગી પ્રકાશનો ઉપયોગ કરીએ તો વ્યતિકરણ પાથનો આકાર કેવો હોય? ત્રિવલય. તો મેન્સમાં થોડા પૂછાયેલા છે એ લેવલ પર. અહીંયા બોલો, હવે તમે આ ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો છે, યાદ આવતો હશે. λ/6 પદ તફાવત હશે ત્યારે તીવ્રતા કેટલી? I છે. તો મહત્તમ તીવ્રતા I0 હોય તો I/I0 કેટલા? યાદ આવે છે? I/I0 cos સ્ક્વેર φ. અને φ ના બદલે શું લખવાનું મેં શીખવાડ્યું હતું? કે R2 - R1. તો કે R2 - R1 મેં એના બદલે શું લખું છું? ડેલ્ટા એક્સ. R2 - R1 કેટલા કીધા છે? મૂકો, જવાબ આવી ગયો છે. NCERT નો દાખલો છે, તમને યાદ હોય તો બરોબર છે. અહીંયા I બરાબર I0 cos સ્ક્વેર φ/2 અને φ ના બદલે કે R2 - R1/2 અને R2 - R1 કેટલા છે? λ/6. તો એમાં જવાબ આવે. યાદ આવે છે આ બધી પેટર્ન? ઓકે, આ એક એક્ઝામ્પલ છે ને, આને તમે મેં કીધું તું એ પ્રમાણે સમજ રાખો અને આ NCERT નો કોન્સેપ્ટ વાળો એ જ ટાઈપનો મેં તમને કીધું હતું એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન આવશે. તો અહીંયા તમને બતાવ્યું છે બે મિશ્રણ થાય છે, એકની તરંગ લંબાઈ કેટલી? 590 છે અને બીજાની જાણતા નથી બરોબર. હવે વ્યતિકરણ પાથ બનાવે છે, બંનેની કેન્દ્રીય એક જ જગ્યાએ સંપાત થાય છે. હવે જાણીતા પ્રકાશની ત્રીજી અને અજાણ્યા પ્રકાશની ચોથી સંપાત થતું હોય તો કયું? n1 λ1 બરાબર n2 λ2. n1 λ1 590 છે, આ 3 છે, λ2 આ, તો n1 મળે કે ના મળે? હવે એ તરંગ લંબાઈ શોધવી હોય તો શોધી શકો. અંતર માગે તો કયું સૂત્ર? મેં તમને કીધું. હવે છે આ પેટર્ન યાદ બરોબર? વિવર્તન પછી જોઈશું.